નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 17 જીવન નિર્વાહ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો। નંબર 1, નીચેનામાંથી કયું વિધાન માછીમારના વ્યવસાય સાથે સુસંગત છે? વિધાન 1, દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા દરિયામાં દૂર જવું પડે છે। વિધાન 2, ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક છે। નંબર 3, માછીમારના વ્યવસાયથી 12 માસ આવક મળે છે। જવાબ આવશે એ, વિધાન 1 અને વિધાન 2। નંબર 2, જીવન નિર્વાહ માટે રોજગારી મેળવવા કઈ બાબત સૌથી મહત્વની છે? જવાબ આવશે ડી, આપેલ તમામ। નંબર 3, ગ્રામ્ય વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હોય છે? બી, ખેતી। નંબર 4, શહેરમાં ફૂટપાથ પર લોકો ક્યાં ક્યાં રોજગાર કરતા જોવા મળે છે? ડી, આપેલ તમામ। નંબર 5, નાના ખેડૂતો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવતા હોય છે? ડી, આપેલ તમામ। પ્રશ્ન નંબર 2, નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1, પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન, ખરું। નંબર 2, માછલી એ દરિયાઈ જીવ છે, ખરું। નંબર 3, આધુનિક સમયમાં કૌશલ્યના આધારે કામ મળતું નથી, ખોટું। નંબર 4, ઉદ્યોગોનું પાણી અને પ્લાસ્ટિક નદી નાળાને પ્રદૂષિત કરે છે, ખરું। નંબર 5, શહેરમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે ગામડામાં આવે છે, ખોટું। પ્રશ્ન 3, જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ। નંબર 1, ખેતરનું ખેડાણ। જવાબ આવશે સી, મે અને જૂન। નંબર 2, બીજની રોપણી। તો જવાબ આવશે જુલાઈ અને ઓગસ્ટ। નંબર 3, નીંદણ કરવું। તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર। નંબર 4, પાકની લણણી। તો નવેમ્બર અને ડિસેમ્બર। પ્રશ્ન 4, નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો। નંબર 1, ગામડા શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે। ગામડા ઉપર છેકો, શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે। નંબર 2, ગ્રામીણ જીવન જીવતા લોકો ઓછી વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે। વધુ ઉપર છેકો, ગ્રામીણ જીવન જીવતા લોકો ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે। નંબર 3, ઔદ્યોગિક રોજગારી ગામડા શહેરમાં વધુ મળી રહે છે। તો ગામડા ઉપર છેકો, ઔદ્યોગિક રોજગારી શહેરમાં વધુ મળી રહે છે। નંબર 4, શહેર ગામડામાં વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાયના કામ સાથે જોડાયેલ હોઈ શકે। તો શહેર ઉપર છેકો, ગામડામાં વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાયના કામ સાથે જોડાયેલ હોઈ શકે। નંબર 5, આપણા દેશમાં 2000 કે 5000 કરતાં વધારે શહેરો છે। તો 2000 ઉપર છેકો, આપણા દેશમાં 5000 કરતાં વધારે શહેરો છે। પ્રશ્ન નંબર 5, નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો। નંબર 1, જીવન નિર્વાહ। તો વ્યક્તિ પોતાના અને પરિવારના ગુજરાન માટે જે કામ કરે અને જે આવક મેળવે તેને જીવન નિર્વાહ કહે છે। રોજિંદી જરૂરિયાતો જેમ કે ખોરાક, વસ્ત્ર અને નિવાસ માટે આ આવક જરૂરી છે। નંબર 2, ખેતમજૂરી। ખેડૂતના ખેતરમાં દૈનિક કે મજૂરી પર કામ કરવું ખેતમજૂરી કહેવાય। વાવણી, નીંદણ, સિંચાઈ અને લણણી જેવા કામો તેમાં આવે છે। નંબર 3, ઔદ્યોગિક રોજગારી। કારખાનાઓ અને ઉદ્યોગોમાં મળતી નોકરીઓને ઔદ્યોગિક રોજગારી કહે છે। ફેક્ટરીમાં માલ બનાવવું, મશીન ચલાવવું વગેરે કામ તેમાં સામેલ છે। નંબર 4, જમીનદાર। જે વ્યક્તિ પાસે ખેતી માટે વિશાળ જમીન હોય તેને જમીનદાર કહે છે। તે પોતાની જમીન પર ખેતી કરે અથવા અન્યને ખેતી કરવા આપે છે। નંબર 5, છૂટક વ્યવસાય। નાના પાયે ગ્રાહકોને સીધો માલ વેચવાનો વ્યવસાય
છૂટક વ્યવસાય કહેવાય. દુકાનદાર દ્વારા રોજિંદા ઉપયોગની વસ્તુઓ વેચવી તેનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે ₹2200. મોબાઈલ નંબર છે 70 44 22 22 54 અને આપણી એપ્લિકેશન જે ઓશન જ્ઞાન લાઈવ પર પણ મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો જરૂરથી લાભ મેળવી લેવો. પ્રશ્ન 6. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. નંબર 1. તમે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચોમાસા સિવાયના સમયમાં જીવન નિર્વાહ માટે તમે શું કરશો? તો જવાબ આવશે, જો હું ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ હોઉં તો ચોમાસા સિવાયના સમયમાં પશુપાલન, દૂધ વેચાણ અથવા નાનો ધંધો કરી જીવન નિર્વાહ કરું. જરૂર પડે તો મજૂરી કામ અથવા હસ્તકલા કામ પણ કરી શકું. આ રીતે વર્ષભર આવક મેળવી શકું. નંબર 2. તમે મોટા થઈને જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો? તો જવાબ આવશે, હું મોટો થઈને શિક્ષક બનવા માગું છું. આ વ્યવસાય દ્વારા હું યોગ્ય આવક મેળવી શકું અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપી સમાજની સેવા પણ કરી શકું. શિક્ષકનો વ્યવસાય માનનીય અને જવાબદારીભર્યો છે. નંબર 3. માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે? માછલી પકડવા માટે જાળ, કાંટો એટલે કે હૂક, દોરી અને નાવની જરૂર પડે છે. કેટલાક માછીમારો મોટા જાળ અને ખાસ સાધનોનો ઉપયોગ કરે છે. દરિયામાં જતા સુરક્ષા સાધનો પણ જરૂરી હોય છે. નંબર 4. સામૂહિક શહેરી જીવન નિર્વાહ એટલે શું? તો કે શહેરમાં લોકો પરસ્પર સહકાર અને વિવિધ વ્યવસાયો દ્વારા જે જીવન નિર્વાહ કરે તેને સામૂહિક શહેરી જીવન નિર્વાહ કહે છે. દુકાનદાર, મજૂર, ડ્રાઈવર અને કર્મચારીઓ એકબીજા પર આધાર રાખે છે. આ રીતે શહેરનું જીવન ચાલે છે. નંબર 5. ગામડામાંથી કઈ કઈ ચીજવસ્તુઓનું વેચાણ શહેરોમાં કરવામાં આવે છે? તો કે ગામડામાંથી અનાજ, શાકભાજી, ફળો, દૂધ, કપાસ અને લાકડું જેવી ચીજવસ્તુઓ શહેરોમાં વેચાય છે. શહેરના લોકો રોજિંદા ઉપયોગ માટે આ વસ્તુઓ ખરીદે છે. ગામડા અને શહેર વચ્ચે વેપાર સંબંધ રહે છે. નંબર 6. ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો કેમ જોખમકારક હોય છે? ચોમાસાના દિવસોમાં દરિયામાં તોફાની પવન અને ઊંચા મોજા ઉઠે છે. આથી નાવ ડૂબી જવાની અથવા અકસ્માત થવાની શક્યતા રહે છે. તેથી આ સમયમાં દરિયો ખેડવો જોખમકારક ગણાય છે. નંબર 7. તમારા ઘરની આસપાસના વિસ્તારમાં કઈ કઈ ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે? કે મારા ઘરની આસપાસ કરિયાણા, શાકભાજી, દૂધની દુકાનો આવેલી છે. સાથે દવા દુકાન અને સ્ટેશનરી દુકાન પણ છે. આ દુકાનો દ્વારા રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ સરળતાથી મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં જે બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર શું શું મળી રહેશે? તો કે ધોરણ 6ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, હાલના ધોરણ 6ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ, ધોરણ 7 માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7માં બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 7ના બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન અને બીજી ઘણી બધી વસ્તુ. તો તેમની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ, જે એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને નંબર છે 70 46 22 22 54. આ નંબર પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો જરૂરથી લાભ મેળવી લેવો. પ્રશ્ન 7. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. નંબર 1. તમારા ગામ, શહેરની આસપાસમાં આવેલ ઉદ્યોગ કે ઔદ્યોગિક વસાહત વિશે માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. તો તેમનો જવાબ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો. નંબર 2. તમારા ગામ, શહેરમાં કામ કરતા વિવિધ વ્યવસાય કરો. ઉદાહરણ તરીકે દરજી કામ, કરિયાણાના દુકાનદાર, સાયકલના પંક્ચર કરનાર વગેરે વિશે માહિતી મેળવી તેની નોંધ કરો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના
ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેના અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને પછી આ ક્યાં પાઠનું સોલ્યુશન તે કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.